નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની ક્વેશ્ચન સિરીઝમાં તમારું સ્વાગત છે। આજનો આપણો ક્વેશ્ચન છે, તમે જો એક વખત વાંચી લો ક્વેશ્ચન, તમને ખ્યાલ આવશે કે આ શું કહેવા માંગે છે। રવિન્દ્રનાથ ટાગોર વોઝ વન ઓફ ધ ખાલી જગ્યા પોએટ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા। બરાબર, રવિન્દ્રનાથ ટાગોરની વાત કરી છે। અહીંયા વોઝ એટલે ભૂતકાળ છે, પછી પોએટ્સ એટલે કવિ, બરાબર, પોએટ એટલે કવિ, પોએટ્સ એટલે કવિઓ, મોડર્ન એટલે આધુનિક, અને ઇન્ડિયા એટલે ભારત, બરાબર। હવે તમે અહીંયા ક્વેશ્ચન જુઓ અને ક્વેશ્ચન જોવા પછી ઓપ્શન જુઓ, ગ્રેટર, ગ્રેટ, મોર ગ્રેટ, ગ્રેટેસ્ટ। તો આ ઓપ્શન જોતા તમને એક વસ્તુ તો ખ્યાલ આવશે કે સાહેબ આ પ્રશ્ન આઈ થિંક આપણને ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો લાગે છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો લાગે છે। જો આ એક ટોપિક છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જેના અંદર પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી આવે। કેવી રીતે લાગે તમે જુઓ, ગ્રેટ એડજેક્ટિવ છે એને ઈઆર લગાડ્યું છે। અહીંયા મોર શબ્દ પણ આપણે એના અંદર જ આવે, પરંતુ ગ્રેટને ના લાગે। ગ્રેટ શબ્દ એડજેક્ટિવ છે અને ગ્રેટને ઈએસટી લગાવ્યું છે, તો આપણે એના અંદર આવે। જેમ કે એઝ, સો એઝ, ઈઆર ધેન, મોર ધેન, ધ ઈએસટી, ધ મોસ્ટ, આવા શબ્દો એના અંદર આવે, બરાબર। તો આ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો પ્રશ્ન છે। અને ઓપ્શનને જોતા આપણને ખબર આવે કે જે ઓપ્શનમાં પાછળ ઈઆર લગાડેલું હોય અથવા તો પાછળ ઈએસટી લગાડેલું હોય, બરાબર, આવા ઓપ્શન જનરલી એડજેક્ટિવના પાછળ આવવું હોય તો એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો પ્રશ્ન થાય। તો એ તમને ખ્યાલ ના આવે તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે, બરાબર। ખાલી જગ્યા પહેલા તમને ક્યાંય આવો શબ્દ જોવા મળે, વન ઓફ ધ, ખાલી જગ્યા પહેલા તમને આવો શબ્દ જોવા મળે, વન ઓફ ધ, તો એ શબ્દ પણ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં આવે છે। ક્લિયર? આટલાથી તમને ખ્યાલ આવી જાય, ખાલી જગ્યા પહેલા વન ઓફ ધ, તો એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો પ્રશ્ન છે। આમ ખ્યાલ ના આવે તો ઓપ્શનમાં જો ઈઆર આવે, મોર શબ્દ આવે, ઈએસટી શબ્દ આવે, આવો શબ્દ તમને જોવા મળે તો પણ એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો છે। હવે આગળ જોઈએ, આ વન ઓફ ધ છે ને એ આપણને સુપરલેટિવ ડિગ્રીમાં જોવા મળે। ક્યાં જોવા મળે? સુપરલેટિવ ડિગ્રી, ધ્યાનથી સમજો, સુપરલેટિવ ડિગ્રી। સુપરલેટિવ ડિગ્રી એટલે શું? તો કે સાહેબ શ્રેષ્ઠતા વાચક, શ્રેષ્ઠતા દર્શાવે। શું દર્શાવે? શ્રેષ્ઠ। કેમ કે ક્લાસમાં ઘણા બધા બાળકો છે, એમાંથી સૌથી હોશિયાર કોણ? ધ ક્લેવરેસ્ટ, સૌથી હોશિયાર, તો એ શ્રેષ્ઠ બતાવ્યું। શ્રેષ્ઠ કોઈ પણ એક હોઈ શકે, આવું શ્રેષ્ઠ બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, બરાબર। આમાં શું છે તો કે આ ગ્રેટ એક એડજેક્ટિવ છે, કયું? ગ્રેટ। ગ્રેટને આપણે ઈઆર લગાડો એટલે શું થઈ જાય? ગ્રેટર, બરાબર, ઈઆર લગાડ્યું। ગ્રેટને આપણે ઈએસટી લગાડો એટલે શું થઈ જાય? ગ્રેટેસ્ટ। ઓકે, તો આ છે આપણી પોઝિટિવ ડિગ્રી, આ છે આપણી કમ્પેરેટિવ ડિગ્રી, અને આ છે આપણી સુપરલેટિવ ડિગ્રી। આ 3 ડિગ્રી આવે। તો આ જે વન ઓફ ધ છે ને એ આપણે કઈ ડિગ્રીનો છે? સુપરલેટિવ ડિગ્રી। ક્લિયર? સુપરલેટિવ ડિગ્રી જ્યારે પણ આવે ને એટલે સુપરલેટિવ ડિગ્રીના પહેલા આપણે ફરજિયાત ધ લગાવવું પડે। શું લગાવવું પડે? ધ। સુપરલેટિવ ડિગ્રી કઈ? તો કે ગ્રેટ પોઝિટિવ, ગ્રેટર કમ્પેરેટિવ, ગ્રેટેસ્ટ સુપરલેટિવ ડિગ્રી। તો જ્યાં ગ્રેટેસ્ટ લખાશે સુપરલેટિવ ડિગ્રી એના પહેલા આપણે શું લગાવવું પડશે? ધ। એટલે કે તમને કદાચ આમ ખ્યાલ ના આવે ને વન ઓફ, તો આપણને ખ્યાલ આવી જાય કે ધ અહીંયા આવ્યું છે તો એ સુપરલેટિવ ડિગ્રીના જ આગળ આવે। આના અંદર ધ નથી આવતું, આના અંદર ધ નથી આવતું, બરાબર। તો ધ આવ્યું તો આપણી પાસે કઈ ડિગ્રી આવી? સુપરલેટિવ। સુપરલેટિવનો શબ્દ કયો છે? ગ્રેટેસ્ટ। જે ઈએસટી લાગેલો હોય એ સુપરલેટિવનો શબ્દ છે, ઈઆર લાગેલો હોય એ કમ્પેરેટિવનો છે। કમ્પેરેટિવમાં શું આવે? તો કમ્પેરેટિવમાં ગ્રેટર પછી ધેન આવે, ઈઆર પછી શું આવે? ધેન શબ્દ આવે, THEN। જેના અંદર ધેન આપેલું હોય ને ઈઆર પછી, એ કમ્પેરેટિવ ડિગ્રીનો હોય। તો તમને અહીંયા ખાલી જગ્યા આપી હોય, ખાલી જગ્યા પછી અહીંયા ધેન લખ્યું હોય તો તમારે સમજી જવાનું કે અહીંયા ઈઆર વાળું મૂકવાનું છે। આ ક્યારે આવે? તો આના પહેલા તમારે એજ લખેલો હશે અને આના પછી પણ તમને એજ લખેલું હશે। તો કે ખાલી જગ્યા પહેલા એજ અને ખાલી જગ્યા પછી એજ બે લખેલું હોય તો પછી આપણે આ પોઝિટિવ ડિગ્રી મૂકવાની, બરાબર, આવું છે। તો કે વન ઓફ ધ આવ્યું, સુપરલેટિવ ડિગ્રી, ધ આવ્યું એટલે ઈએસટી વાળી જ ડિગ્રી આવશે। કઈ? ઈએસટી વાળી જ ડિગ્રી। કદાચ ઈએસટી ના આપ્યું અને તમને મોસ્ટ શબ્દ આપ્યો હોય તો એ પણ આવી શકે, ધ પછી ધ મોસ્ટ અથવા તો ધ ઈએસટી, આ બે ઓપ્શન છે। અમુક એડજેક્ટિવને ઈએસટી લાગે એટલે ધ ઈએસટી લાગે, અમુક ઓબ્જેક્ટિવને ઈએસટી નથી લાગતા એટલે મોસ્ટ લાગે। તો અહીંયા આપણને તમે જુઓ ઈઆર છે, અહીંયા મોર છે, આ ના આવે, અહીંયા ગ્રેટ છે, અહીંયા એક જ ઈએસટી વાળું છે એટલે કે આપણો ઓપ્શન અહીંયા ગ્રેટેસ્ટ આવી જાય। તો વન ઓફ ધ શું આવી જશે? અહીંયા ગ્રેટેસ્ટ। હવે ધ્યાન રાખજો, વન ઓફ ધ આવે એટલે ઈએસટી વાળું જ આવે અથવા તો મોસ્ટ વાળું આવે। ઈએસટી વાળું ના આપ્યું હોય તો મોસ્ટ વાળું આવે। પછી ખાલી જગ્યા પછી ધેન આપ્યું હોય તો પછી આપણને ઈઆર વાળું આવે, ઈઆર ધેન।
અથવા તો મોર વાળો આવે, મોર ધેન, બરાબર. અને ખાલી જગ્યા પહેલા એજ આપ્યું હોય અને ખાલી જગ્યા પછી એજ આપ્યું હોય તો માત્ર એક જ એડજેક્ટિવ આવે, કયું? પોઝિટિવ, ગ્રેટ. આ 3 એડજેક્ટિવ છે, બરાબર. ખ્યાલ આવી ગયો? વન ઓફ ધ આવશે એટલે ધ્યાન રાખજો. હવે સુપરલેટિવ ડિગ્રી EST વાળું અથવા તો મોસ્ટ વાળું. આ તો ચલો આમ ખાલી જગ્યા મૂકી દીધી, વન ઓફ ધ ગ્રેટેસ્ટ. વન ઓફ ધ પછી ગ્રેટેસ્ટ લખ્યા પછી અહીંયા ખાલી જગ્યા મૂકી શકે પોઇટ્સમાં. કેમ મૂકે તો તમે ધ્યાન રાખો કે અહીંયા એક વચન અને બહુવચનની મૂકે, એક વચન અને બહુવચનની ખાલી જગ્યા મૂકે. અહીંયા તમે જોતા તમને ખબર પડી જાય કે બહુવચન છે, પણ આ બહુવચન કેમ? અહીંયા તો વન લખેલું હોય. વન ઓફ ધ, વન એટલે એક વચન આવવું જોઈએ, એવું નથી. વન ઓફ ધ નો મતલબ શું થાય કે અહીંયા ઘણા બધા છે, અહીંયા ઘણા બધા છે, એમાંના એક, એમાંના એક. તો પછી અહીંયા આપણે ગ્રેટેસ્ટમાં, મહાનમાં એ વધારે બતાવવા પડે કે આ ભારત, આધુનિક ભારતના ઘણા કવિઓમાંથી એક. ઓફ આવે ને એટલે નો, ની, નું બતાવે, ઘણા કવિઓમાંથી એક. તો આ શું કહેવા માંગે કે રવિન્દ્રનાથ ટાગોર ભારતના, આધુનિક ભારતના મહાન કવિઓમાંથી એક હતા. એટલે મહાન કવિઓ તો બતાવવા પડે, ઘણા બધા. તો અહીંયા બહુવચન આવશે, બરાબર. ધ્યાન રાખજો, જ્યારે પણ વન ઓફ ધ આવે અહીંયા બહુવચન, અહીંયા EST. ઓકે, આઈ હોપ કે તમને આ પ્રશ્ન ખ્યાલ આવી ગયો હશે. આપણો ઓપ્શન અહીંયા કયો આવે? ડી. ઓકે, થેન્ક યુ.